બિચારો સોફોય કેતો હશે કે હવે તો આની સ્કૂલ ખુલે અને હુંય સીધો બેસું સરખો રહું. અરે મમ્મી શું છે યાર, વેકેશન માં બી તને તું હેરાન કરવાથી ઊંચી નથી આવતી. તને ખબર છે રિઝલ્ટ આવી ગયું છે ને કેટલા માર્ક્સ આયા છે તારા? કેટલા? 18 માર્ક્સ આયા છે ગુજરાતીમાં 18. 18? શું લખીને આવી? ચાલ ચોપડી બતાય મને. ચાલ ચાલ ઊભી થા, ચોપડી બતાય. આપો લે. મારી માં આ નિબંધ લખ્યો છે. રાઇટિંગ તો જો તારા 18 નહીં, હું તો 2 નંબર આપું તને, 2 નંબર. મારી માં સવારે ઉઠી જાય એની ભેગું ભેગું મને 6 વાગે ઉઠાડી દે. ઉઠાડ્યા પછી બસ કપડા ધોશે, ધોકા મારશે, ધોકા ધોક ધમ ધમ ખન ખન કરીને વાસણ ધોશે, ભો ભો કરીને મિક્સર ચલાવે છે અને મારી ઊંઘ બગાડી નાખે છે. આ મારી માં પર નિબંધ લખવાનું. ઊભી રહે, આગળ વાંચું છું. મારી મમ્મી પોતે ફેસબુક માં અકાઉન્ટ છે, અકાઉન્ટ ચલાવે છે, ઇન્સ્ટાગ્રામ મચેડે છે અને મને કહે છે આ લખવાનું હતું આરતી. આ બધું તું લખી નાઈ છે. મારી માં શાકભાજી લેવા જાય તો પોતે ધાણા ભૂલી નાઈ જાય, લીંબુ ભૂલી નાઈ જાય, મરચા ભૂલી નાઈ જાય અને પછી મને બોલે. અને હું જો સામે કઈ જવાબ આપી દઉં તો આર્ગ્યુમેન્ટમાં મને 2 તમાચા મારી દે. તો મેં ક્યાં ખોટું લખ્યું, સાચું જ તો છે. નથી કરતી તું એવું? શાબાશ, સરસ. ટીચરે તો તને 18 આપ્યા, હું તો -10 આપ. મારા પપ્પા રોજ મારી મમ્મીને પનીરનું શાક બનાવવાનું કહે, પણ મારી મમ્મી તો બિચારી બહુ થાકી જાય ને એટલે રોજ દાળ બનાવી દે. વાહ વાહ, તો તું જાને રસોડામાં જા ને, તું રસોડામાં જા, બના. ઓ પનીરનું શાક ખાવું હોય તો જા બનાય ને. બધું સાચું તો લખ્યું. આ બધા નિબંધ લખીને આવવાના છે. 18 નહીં, હું તો 1 માર્ક્સે ના આપું. જા હવે, બધું ટીવી બંધ કરીને જા ભણવા. ઊભી થા નહીં તો ચોડી દઈશ હમણાં. ચાલ, પપ્પાને જ કહી દઈશ.